હા રમણભાઈ, તમે અહીં? સાંજે 10 દિવસના વજે તો પૈસા લઈ ગયો, અત્યારે 6 મહિના થઈ ગયા તો પૈસા પાછા આપવા કેમ નથી આવ્યો? હા બાપુ, 2 દિવસ મેં તમારા પૈસા પાછા હું આપી દી. 1 દિવસનો ટાઈમ નહીં, મારે અત્યારે પૈસા જોવે. જો રમણ, તારા પૈસા 2 દિવસમાં ના નીકળ્યા તો એના પૈસા કઢાવવાની આ એસપી ની જવાબદારી. તમે 2 દિવસનો ટાઈમ આપો છો, 2 દિવસની અંદર પૈસા નથી, એસપી તારે ઘરે આવશે. તુલસી ચા લાવ ને મારા માટે. હા લાવું છું મમ્મી. ક્યારની બૂમ પાડી છે, સંભળાતું નથી તને? લા મમ્મી ચા. કપડા વાસણ કરી નાખ્યા છે ને? હા મમ્મી. હું સવારની જો છું, તું ઘરમાં આમ તેમ આંટા માર્યા કરે છે. હવે કોઈ કામ ના હોય તો ફટાફટ કચરા પોતું કરી લે. તુલસી, મારું સર ક્યાં છે? હા કબરમાં છે, આવું. અરે ફટાફટ લાવ ને, ચાલ મારે નોકરી જવાનું મોડું થાય છે. કબરમાં છે, આવું. લાવો સર. ટિફિન તૈયાર છે? હા તૈયાર છે, આવું. હા તો ફટાફટ તૈયાર કર ચાલ. હા. ટિફિન. હું શું કહું છું, સાંજે વહેલા આવજો ને. કેમ, કઈ કામ છે? કાલે રક્ષાબંધન છે તો ખરીદી કરવા માટે બજાર જવાનું છે. સારું, હું કોશિશ કરીશ. આમ પણ મારી નોકરી એવી છે, જો રજા મળતી નથી અને રજા મળશે તો હું આવી જઈશ. ઠીક છે. કેમ ભાઈ ઉદાસ થઈને બેઠો છે? કઈ નહીં ભાઈ, બસ એમ જ. ના કિશન, કંઈક તો વાત છે, તું મને નહીં કે? જો ભાઈ પ્રકાશ, શું કહું તને, મારી દીદીના લગ્ન થઈ ગયા ત્યાર પછી હું સાવ એકલો પડી ગયો છું. કાકા છે પણ એ તો એમના કામમાં વ્યસ્ત રહે છે, ખબર નહીં પડતી શું કરું. કિશન, તું વધારે ચિંતા ના કરીશ, બધું ઠીક થઈ જશે. શું થયું કાકા, કઈ પ્રોબ્લેમ છે? ના બેટા. ના કાકા, જુઠ્ઠું ના બોલશો, તમે કઈક વાત મારી છુપાવો છો. શું વાત છે, સાચું બોલો. એ કોઈ વાત નહીં, મારી તબિયત ખરાબ છે એટલે ઉદાસ છું. પ્રકાશ, તને કેવું લાગે છે કાકાને જોઈને? કિશન, મને પણ કઈ ગડબડ લાગે જ છે. હેલો, હા બોલના ભાઈ, શું કામ હતું? સારું કિશન, મળીએ. હા
કાનજી, એ કાનજી, ચાલ બહાર આવ. બાપુ તમે અહીં આવો અંદર બેસો. હું અહીંયા કઈ બેસવા નથી આવ્યો. મારા પૈસાનું સેટ થયું? ચાલ લાવ મારા પૈસા. મારે પૈસાનું સેટિંગ નહીં થયું બાપુ. એસપી ચાલ બહાર લાવના. કર સાઈન. એ કોણ છો તમે લોકો, અને મારા કાકાને આ કોરા કાગળ પર કેમ સહી કરાવો છો? એ છોકરા, તને કઈ ખબર નથી. તારા કાકાએ મારી જોડેથી પૈસા લીધા છે, હજુ સુધી આપ્યા નથી. તો આ કોરા કાગળમાં સહી કરાવીશ, બધું મારા નામે કરી દઈશ. પણ આ યોગ્ય જ નથી. તમે ખરાબ રીતે મારા કાકાની સહી કરાવી રહ્યા છો આ કાગળ ઉપર. કેટલા રૂપિયા માંગો છો તમે મારા કાકા જોડે? એ છોકરા, 3.5 લાખ લેવાના છે તારા કાકા જોડે. કાનજી, ચાલ સહી કર, બધું મારા નામે કરી દે. એ છોડી દો આને. મારા કાકાનો કોલર કેવી રીતે ચાલ્યો ત્યાં? તારા પૈસા તને મળી જશે, પણ જો આજ પછી મારા કાકાનું તે નામ પણ લીધું છે ને, તો તને જીવતો નહીં છોડું. એ છોકરા, હોય ખીચામાં મણી તો જ કરાય તણી. છોકરા, મારા પૈસા તો હું લઈને જ રહીશ, એ પણ વ્યાજ સાથે. પણ તે જે મારા પર હાથ ઉઠાવે છે ને, એના બદલે હું જરૂર લઈશ. ચલો. કાકા, તમે જરાય ચિંતા ના કરશો. આ લોકોના પૈસા હું ચૂકવી દઈશ, અને તમે ટેન્શન ના લેતા. એ લોકો તમને હેરાન નહીં કરે. તમે જાઓ, આરામ કરો. આ ટાઈમે ક્યાં જવાની તૈયારી ચાલુ છે? મમ્મી કાલે રક્ષાબંધન છે તો એની રાખડી લેવા માટે બજાર જવાનું છે. બસ હરી આવે એટલે નીકળે. ઓહો, આ ઘરમાં આખું કામ પડ્યું છે, આટલું બધું કોણ તારી માં કરવા આવવાની છે? ના મમ્મી, હું બધું કામ બતાવીને દઈશ. હા સારું, હરી આવે ત્યાં સુધી મારા માટે ચા બનાવી લઈશ. સવારનું મારું માથું દુખે છે. હા મમ્મી. અરે ફોન તો એમનો અહીંયા જ છે. અરે પ્રકાશ, આય અંદર. અરે કિશન, શું વાર કપાવા બેઠો છે? કેમ, તને શું દેખાય છે? કિશન, કાલે તો રક્ષાબંધન છે, અને મેં મારી બેને કહી દીધું છે કે કાલે મારા માટે કાજુ કતરી લઈને જ આવે. કેમ કાજુ કતરી? જવા દે ને, ગઈ વખત મારી બેને પેંડાની જગ્યાએ ગોઠિયા ખવડાવી દીધેલા. શું વાત કરે છે? હારા તું હું જ ગોઠ્યા જેવો. કિશન, કાલે તુલસી આવવાની છે. હા, આવશે જ ને, કેમ ના આવે? એકનો એક ભાઈ છે એનો. હા, એ તો આવશે જ. સારું, ચાલ, મારે થોડું કામ છે, નીકળું. હા ચાલ, પછી ફોન કરું તમને, મળીએ. મળે. અરે તુલસી, પાણી લાવજો. હા લાવો છો. કેમ બેટા, આજે આટલું બધું મોડું થયું? કઈ નહીં મમ્મી, આજે ઓફિસમાં થોડું કામ વધારે હતું એટલે મોડું થઈ ગયું. લખવાનું. કેમ આટલું બધું લેટ થઈ ગયું? તમને સવાર તો કીધું હતું આપણે બજારમાં જવાનું હતું. હા, હવે મને ખબર જ હતી, પણ ઓફિસમાં એટલું બધું કામ હતું તે મોડું થઈ ગયું. એક કામ કર, કાલ સવારે જઈશું, અને મને ભૂખ બહુ લાગી છે, તું જમવાનું કાઢ. ચાલ.
હરે ક્યાં છે? ઘરમાં કઈ દેખાતા નથી. એ તો સવારે વહેલો નોકરી ગતો રહ્યો. નોકરી? એ પણ ટિફિન લીધા વગર સવારમાં મને પૂછ્યું પણ નહીં. મને કહીને ગયો છે, એનું બધું કામ તને પૂછીને કરશે. પણ મમ્મી, આજે મારા ભાઈને મારે રાખડી બાંધવા જવાનું હતું, તો પણ એ મને પૂછ્યા વગર જતા રહ્યા. હવે એનું બધું કામ તને પૂછીને કરશે. જા, મારા માટે ભજીયા બનાવી લે. સવારની જો છું કારું મસ્ત મોડું કરીને બેહી રહી. જા, મારા માટે ચા બનાવી લે. જવતી નથી, તમારે પી હોય તો જાતે બનાવી લે. ઉભી રહે તું. મમ્મી સામે બોલે છે. હું મમ્મી સામું નથી બોલતી, હું મારા હક માટે બોલું છું. તમારે આવું હોય તો આવો, હું મારા ભાઈને રાખડી બાંધવા જઉં છું. એને જ્યાં જવું હોય તો જવા દે. તારે એની સાથે નથી જવાનું. એની જાતે ગઈ છે ને તો પાછી આવશે. અમે ક્યાં એના ભાઈના ઘરે ખજાનો રાખ્યો છે? એ પાછી આપણા ઘરે આવશે. પણ મમ્મી એ એકલી ક્યાં જશે? એને જવાનો શોખ છે તો જવા દે ને એકલી. આવશે પાછી એની જાતે. હું જાઉં છું. બેન, ક્યાં જવું છે તમારે? મારે અંબાજી જવું છે. હેલો, એ તને કીધું ને આજ સાંજ સુધી તારું કામ પતી જશે, પછી મને ફોન ના કરતો.
બેટા મને જવા દો. તારો ભાઈ મારો દુશ્મન છે, એના બદલે હું તારી જોડે લઈશ. હેલો, કોણ બોલે છે? હું કોણ બોલું એ જરૂરી નથી. તારા માટે એક સરપ્રાઈઝ છે. તારો ફોન ચેક કર, એક ફોટો મોકલ્યો છે. તું ભૂલ કરી રહ્યો છે કે છોડી દે મારી બેનને. છોકરા હજુ તો મને ઓળખતો નથી બરાબર. ભૂલ કરી રહ્યો છે કે મારી બેનને કઈ થયું ને તો તને જીવ તો નહીં છોડું. છોકરા, મને લાગે તારું ખૂન ગરમ છે. તને લાગે તું મને મારીશ, અને મને મારતા પહેલા તારે જીવતા રહેવું પડશે. કોણ કોને ભારે પડે છે તો હમણાં ખબર પડી જશે. મારી બેનને કઈ ના થવું જોઈએ. હું આવું છું. હા તો જલ્દી આવી જા. અને જો આવવામાં લેટ થયો તો સમજી લીધે તને તારી બેન જીવતી જોવા નહીં મળે. તને શું લાગે તું મને મારીશ? જોઈ લીધો મારો પાવર. બેન, તું જરાય ચિંતા ના કરીશ. તારો ભાઈ આવી ગયો છે. પણ મને પહેલા એ કે આ લોકો જોડે તું ક્યાંથી આવી? ભાઈ ભાઈ, હું તને રાખડી બાંધવા આવતી હતી, પણ રસ્તામાંથી મને ઊંડા ઉઠાઈ ગયા. પછી મને કઈ ખબર નથી. ચાલ બેન, હવે ઘરે જઈએ. ભાઈ ઉભો રે, મારી જોડે રાખડી તો નથી, પણ રાખડી રૂપે હું રોજ તને વાંધું છું. વાંધો નહીં બેન, આ દોરો નથી. આ એક બેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ છે, અને આ બેને બાંધેલો રક્ષા કવચ છે. અને આ રક્ષા કવચથી તારો ભાઈ હંમેશા તારી રક્ષા કરશે. ચાલ. તુલસી, આ શું વગાડીને આવી? મને તો ખબર જ હતી આવું કઈક કરીને જ આવશે. ગઈ તી એકલીને વગાડીને આવી ને. મેં એને કીધું તું કે આપણે સાથે જઈશું. જો આ વગાડીને આવીને તું. ચૂપ, એકદમ ચૂપ. એક શબ્દ ના બોલતા આવે આગળ. અત્યારે હું તમારી સામે અહીંયા હાજર છું, એ છતાં પણ તમે લોકો મારી બેનને આટલી હેરાન કરો છો. જ્યારે મારી બેન ઘરે એકલી હોતી હશે ત્યારે તમે લોકો એને કેટલી હેરાન કરતા હશો. એવી કોઈ વાત નથી. આ તો મને રજા ના મળી, નહીં તો હું તારી બેનની સાથે જ આવવાનો હતો. પૂછી લેજો એને. બસ બસ, હવે મને બધી જ ખબર છે. ભાઈ તું રહેવા દે ને, હવે ઘરે જા. હા, હું ઘરે જતો રહું અને આ લોકો પછી તને હેરાન કરે એમ જ ને? વાહ વાહ, આ તો ભાઈને રાખડી બાંધવા ગઈ હતી કે અમારી ચાપલુસી કરવા ગઈ હતી? ભાઈને ભડકાવીને લઈને આવી છે તું.
પહેલા તો તને ના પાડી હતી કે એની જોડે લગ્ન ના કરીશ, આ છોકરી જોડે ના પાડી હતી તને, પણ મારું માને જ ક્યાં. બસ હવે મમ્મી, બહુ થયું. તું જાણે છે કે એને માથામાં વાગ્યું છે, છતાં પણ તું એને સંભળાઈ કરે છે. ફરી તમે મમ્મીને કઈ ના કહેશો, એમનો હક છે મને કહેવાનો. જુઓ, આ છે મારી બેન. તમારું આટલું બધું ટોર્ચર કરવા છતાં એ અત્યારે આનો સાસુનો પક્ષ લે છે, કારણ કે આને ખબર છે કે સંબંધ કેવી રીતે સચવાય. ભાઈ હવે તું ઘરે જા. અમારી ઘરની વાતમાં તારે પડવાની જરૂર નથી. તારે ઘરે કામ હશે, તું ઘરે જા. પણ તુલસી, મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ ને હું તને સમજી ના શક્યો. ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી. મને ખબર છે કે તમને નોકરી પરથી રજા નથી મળતી. સારું કિશન, ચાલો આપણે બેસીને વાત કરીએ છીએ. હવે ઘરમાં આવો. ના, હું તમારા ઘરમાં પગ પર નહીં મૂકું. પણ પહેલા તમે લોકો મારી વાત એક ધ્યાનથી સાંભળો. આ તુલસી મારી બેન છે. તમે વિચારો, કદાચ તુલસીની જગ્યાએ તમારી જ દીકરી તમે ક્યાં પરણાવી હોય, એના સાસ સસુર, એની સાસુ, એનો પતિ આ જ રીતે એને હેરાન કરતો હોય તો તમે લોકો શું કરો? અને ચલો છોડો, આ વાત પણ છોડો. કદાચ મારી બેનની જગ્યાએ તમારી પોતાની દીકરી હોત તો પણ તમે એની જોડે આ રીતે વર્તન કરો? મેં તમારા લોકો પર વિશ્વાસ કર્યો. મારી બેનના લગ્ન તમારા ઘરમાં તમારી સાથે કરાયા. તમારા ઘરની એને વહુ બનાવી, પણ તમે લોકોએ ખાલી એને વહુ બનાવી. એને તમે પોતાની દીકરીનો દરજ્જો આપી શક્યા જ નથી. બસ દીકરા, હવે એક શબ્દ ના બોલતો. મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. હવે હું તુલસીને હેરાન નહીં કરું, એને મારી દીકરીની જેમ રાખીશ. ના ના મમ્મી, તમે માફી ના માંગશો. હું તમારી દીકરી છું અને તમે મારા મમ્મી છો. મમ્મી કદી દીકરી જોડે માફી ના માંગે. સારું, આવી જજો. અને હા કિશન, જાણતા અજાણથી મારાથી ભૂલ થઈ ગઈ તો મને માફ કરી દેજે. પણ હવે પછી હું તારી બેનને કોઈ દિવસ દુઃખ નહીં આપું અને એની આંખમાં આંસુ પણ નહીં આવવા દઉં. ના ના, તમે માફી ના માંગશો. જાણતા અજાણતા હું પણ તમને લોકોને ઘણું બધું બોલી ગયો છું. મને પણ માફ કરજો. દીકરા, તું માફી ના માંગીશ. ભાઈને બેનના માટે લડવાનો પૂરેપૂરો હક છે. તું જે બોલે સાચું જ બોલે છે. ભાઈને બેનના માટે લડવાનો પૂરેપૂરો હક છે. રાખડી એ કઈ દોરો નથી, એ રક્ષાનું પ્રતીક છે, જે તે આજે સાબિત કરી દીધું છે. અને લે, હું જાઉં છું, રજા લઉં છું, પણ મારી બેનનું તમે ધ્યાન રાખજો. હા, કે રક્ષાબંધનનો અર્થ ખાલી રક્ષણ કરવું એટલું નથી, એકબીજાની હિંમત બનવું પણ છે. કેમ કે સંબંધ ખાલી લોહીથી બને છે, બાકી સાચો સંબંધ મુશ્કેલીમાં સાબિત થાય છે. જય માતાજી. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.